आज के आनंद की जय। આજે દાદરાણા ગામ મુકામે રાજાભાઈને ત્યાં ભજન સત્સંગ વાયકમાં ગામ તથા બાર ગામથી વધારેલ સર્વે પ્રેમી અંશો, ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો રાજાભાઈના આમંત્રણને માન આપીને બધા વધાર્યા પ્રેમથી. એને ભાવથી જય ગુરુ મહારાજની. આપણા સંતોએ આપણી ઉપર ખૂબ ઉપકાર કર્યા છે. વાણીના અઢળક ખજાના એ આપણા માટે મૂક્યા છે. માણસને જ સમજાવવા માટે મૂક્યા છે. આ ધર્મનો અર્થ ન તો પશુ કે કોઈ જાનવર કે ઝાડબીડ કોઈ સમજે નહીં. આ વિશ્વની અંદર એક મનુષ્યનો દેહ છે ને, એ દેવોથી પણ દુર્લભ છે. દેવો પણ કામ કરવા આવ્યા, આ દેહ ધારણ કરીને જ આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર, આ જગતની અંદર આવ્યા તો મનુષ્યનો દેહ ધારણ કરીને એને ચરિત્રો કર્યા. એનામાં જે કંઈ ગુણ હતા એ ગુણ પોતે જગતને માટે ઉપયોગી બની અને એ ગુણની આપણે ગાથા શ્રુતિ અને સમૃદ્ધિ વખાણે છે. દેવતાઓના ગુણની પૂજા છે ખરી. સંતોએ એનાથી જે આત્મપદ છે, જે નિજપદ છે, એનું વર્ણન વાણીની અંદર, એની અનુભૂતિની અંદર ખૂબ ગાયું છે. વાણી શિરગુણ પણ હોય અને નિર્ગુણ વાણી. સંતોની વાણી છે એના અનુભવના નિચોડોની વાણી છે બધી. જો એક એકથી ચડિયા એમાં એક તો મનુષ્ય દેહને વખાણ્યો છે. મનુષ્ય દેહમાં વળી ગુરુનો જે દેહ છે એને વખાણ્યો. અને એમાંથી જે કે આ અક્ષરાતીત શબ્દોમાંથી જે સાર શબ્દ છે એને વખાણ્યો. નામ શબ્દને વખાણ્યો છે. મહામંત્રને વખાણ્યો છે. જગતની અંદર નામ તો કેટલાય છે, શબ્દો ઘણા છે. કહ્યું ને કે કોટિક નામ આ સંસારમાં, એ નામો છે મુક્તિ ન હોય. કેટલાય આપણા બધાના જેમ નામ છે એમ દેવોના પણ નામ છે. કેટલા નામ છે? 33 કરોડ તો આપણે બધા કહીએ છે, પણ 33 કરોડથી પણ વધારે છે. હવે આપણે એક એકના નામ લખીને આમાં બોલતા હોઈએ, એમાંથી 5 નામ રહી જાય તો એક એક નામ ના કહ્યું સમજતા ને એમ નામ કહી દીધું હોય તો હાલે. નામી અનામી એમ કહી દીધું હોય તો બધા એમાં આવી ગયા. એટલે આ અનામી નામની વાત કરી છે. જે આમાં એમ કહે નામી અનામી ભાવિક ભક્તો સંતો બધાને જય ગુરુ મહારાજ, તો એમાં બધા આવી જાય. પણ એક એક ને નામ કઈ કઈને કઈ એમાં 5, 10, 20, 50 નામ આપણે આવડતા હોય, પછી અડધાકના નામ ના આવડતા હોય તો એને થાય હું દુઃખ તો લાગે ને. આ સ્ટેજની આજુબાજુ અગલ બગલમાં જે અમે ઓળખતા હોય એના બધાના નામ લઈ પાછળ બેઠા હોય ભાઈઓ બહેનો બધા ભક્તોના નામ કદાચ ન લેવાના હોય તો કદાચ સેજ ભાવથી તમને કે મને થાય કે ન થાય. આમાં નામ તો કરોડ નામ છે. કેટલા? 33 કરોડ. 33 કરોડ નામ લેવા જાય, એક નામ લેવા જાય તો કેટલા દિવસની વાર લાગે. એટલે કહ્યું કે કોટિક નામ આ સંસારની અંદર છે, પણ ઈ નામો થી મુક્તિ ન હોય. ઈ નામ છે, અનામી નામ છે, જે અરૂપી નામ છે.
જે સાર શબ્દ, જે ભક્તિનો જેમાં સાર સમાયો છે, જે સતનામ છે, જે આદિનામ છે, જે ગુપ્ત નામ છે, જે નિજ નામ છે, નિજ નામ પોતે, આ બધાની અંદર તમારું પોતાનું નામ, તમારું નિજ નામ. નિજ નામ કેનું? તમારા દેહને બાદ કરતા આ પાંચ તત્વના ખલકાથી જે છઠ્ઠું તત્વ છે એનું નામ, એ અનામી નામ છે. એ આ બધા સંસારનો, બધી ભક્તિનો એ સાર શબ્દ છે. એ ભક્તિનો એમાં સાર આખાનો આવી જાય, આવું નામ છે. એ આદિ નામ ગુપ્ત છે. એ નામ લેવાય નહીં, વાણીમાં ગવાઈ જાય. એ નામ એમનેમ ના લેવાય. આપણે વળી એવો પ્રશ્ન થાય, નામ લેવાય કેમ નહીં એમનું? તમને અને મને બધાયને, આપણે બધાયને, બહેનોને ભાઈઓના નામ આવડતા હોય પતિદેવના, અમને ભાઈઓને બધાના બહેનોના નામ આવડતા હોય, છતાં જાહેરમાં અમે નામ ન લઈએ, કેટલાય હુલામણા કરીએ, એમાં કેટલાય આપણે ગોટા વારીએ. અમારા ઘરવાળા, આ ફલાણાના કાકીન, ફલાણાના નાનીમાન, ફલાણાના ઓલાન, ફલાણાના માસીન, એવું બધું આપણે ઘણી વાતો ગોટે ચડાવીએ. એમ તમે પણ વાતો ગોટે ચડાવો. ગાડા ખેડવું ને આ ફલાણા ખેડવું ને, આ એવો છે. આ જો પ્રાકૃત શરીરધારી જો આપણા પતિનું નામ ન લેવાતું હોય ને, તો આ તો અખિલ બ્રહ્માંડનો નાયક છે, એનું જેમ તેમ નામ ન લેવાય. આપણા સંતોએ એની ઉપર મર્યાદા મૂકી છે. અને જ્યાં જ્યાં લોકો એમ જેમ તેમ નામ લેતા હોય, તો માન લેવું કે ધારામાં ફરક હોય, કાં ગુરુમાં, કાં એનામાં પોતામાં. એ નામનો જાપ કરવા જેવો છે. એ નામ બોલવા જેવું નથી, આવું નામ છે. એટલે તો આપણા સંતોએ કેટલાય ગાયું છે, નિત નિત રટી લે નિજ નામ. આપણા બાપુશ્રીની હેલી સાહેબ સુખદેવજી બાપુની, નિત નિત રટી લે નિજ નામ. ઈ નામ રટવાથી આ ભટકણા મટી જાય. ક્યાં ભટકણા? 84 લાખ યોનિમાં જન્મવું અને મરવું, જન્મવું ને મરવું. આ જન્મ મરણનો આ જગતને રોગ થયો છે, આ ભવરોગ થયો છે. આ ભવરોગને મટાડવા માટે આ સાર શબ્દ જે છે, આ નિજ નામ છે, એ ઔષધિ રૂપી છે. પણ અહીંયા મર્યાદા કેવી મૂકી? ઈશ્વરદાસજીએ તો એમાં લખી નાખ્યું, રામ નામ કી ઔષધિ. કારણ કે ત્યાં બોલવું હતું, એને બોલવું હતું એટલે એની ઉપમા આપી અને રામની ઉપમા આપી. પણ કિયા રામ? જ્યારે રામનો અવતાર ન થયો હોય ત્યારે પણ ગાયું છે રામ નામ. જ્યારે કૃષ્ણનો અવતાર ન થયો હોય ત્યારે કૃષ્ણ નામ ગાયું છે. જ્યારે જે જે દેવનું નામ આપવામાં આવે છે ત્યારે એ દેવનો તો જન્મ કે પ્રાગટ્ય હતું નહીં, ત્યારે એ નામના વખાણ કરવામાં આવ્યા છે. જો વાલ્મીક રામાયણ, વાલ્મીક રામાયણની અંદર વાલિયા નામના લોટારા જે મરા શબ્દ રામ નામથી ગયા તરી ગયા, પણ ત્યારે તો રામનો અવતારે નતો. એ તો સતયુગની વાત છે. આ તો ત્રેતા યુગમાં રામનો જન્મ થયો. કૃષ્ણ ક્યારે આવ્યા? હમણાં દ્વાપર, ત્રેતાનો અંત અને દ્વાપર, એમાં કલીના પ્રારંભ સુધી રહ્યા. એની પહેલા તો સતયુગમાં પણ ત્યાં કૃષ્ણ કહેવાતા હતા. તો આ એક ઉપમા આપેલી છે. ત્યારે જ્યારે રામ ન હોય, રામ 4 પ્રકારના કયા છે? એક રામ દશરથના બેટા, જે ત્રેતા યુગમાં આવેલા છે, પણ સતયુગમાં એનું વર્ણન કર્યું. એક રામ દશરથના બેટા ને એક રામ આ ઘટઘટમાં બેઠા. એક રામ સકલ પસારા, આ બધું પ્રસારણ જેની આ પ્રસારણ કર્યું. અને એક રામ આ બધેથી ન્યારા.
એ આ બધું કરવા છતાં પણ કરતા પણ જેને નથી. એમાં આપણે જે આ કંઈ ખાઈએ છીએ ને એમાં આત્મા ખાતો નથી, પીતો નથી, ભૂખ અને તરહ એને નથી. પ્રાણવાયુ હાલવાને કારણે આ ઘ્રાણેન્દ્રિયને ત્યાં અગ્નિ ઉત્પન્ન થવાને કારણે ભૂખ અને તરસ ત્યાં થાય એને છે. એ ઘ્રાણેન્દ્રને કારણે ત્યાં ભૂખ અને તરસ લાગે છે. બાકી આ તો ધૂપ અને છાયાથી ન્યારો છે, અવસ્થાથી ન્યારો છે. પછી નર અને નારી એ નામવાચક જે શબ્દો છે એનાથી પરા છે. એ તો નરમાં એક છે, નારીમાં એક છે. એ તો એમાં જુદો નથી, એમાં જુદા જુદા રૂપે નથી. આવો છે. પછી એ હિન્દુ પણ નથી ને મોમેડિયન પણ નથી. જ્યારે બચલો બાળક જન્મો ત્યારે કોઈ જાતિ લઈને આવેલો હતો, ત્યારે કોઈ સંપ્રદાય લઈને આવેલો હતો, ત્યારે કોઈ ધર્મ લઈને આવેલો હતો, ત્યારે આ કોઈ વાડાવારીને બાળક આવ્યું હતું ના. એ સમજીને બધા વાડા વાયરા ને સમજીને આ બધું ઉપાડ્યું. મોટા થયા પછી ભેદ લાગવા માંડ્યો. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ફલાણો છે, આ ફલાણી જાતિ, આ નીચી જાતિ, આ ઊંચી જાતિ, આ જનોઈ વાળો, આ તિલક વાળો, આ દાઢી વાળો, આ સન્યાસી. એ આ તમારા ને મારા ભેદ છે. ત્યાં તો બધા હરખા છે. એને સત્ય સનાતન ધર્મ કયો છે. ત્યાં તો ઇસ્લામ, પારસી, ઈસાઈ, ખ્રિસ્તી કોઈ બી હોય ત્યાં વાળો વારેલો નથી. વાડા તમે અને મેં વારેલા છે. ધર્મમાં કદાપી વાડા હોય જ નહીં. ધર્મ કોઈનાથી અભડાતો નથી. ન તો સ્ત્રીઓથી, ન તો પુરુષથી, ન તો નપુંસકથી, કોઈથી અભડાતો જ નથી. આને ધર્મ કહેવાય. ધર્મ એવો છે કોઈ વસ્તુ જ નથી પછી હું અભડાવાનું. કોઈ નંગ તો હોય છે ને અનંગ રૂપે છે. એટલે જ્યાં જ્યાં આ ધર્મની બાબતમાં ભેદ કરવામાં આવ્યા, આ તો અભેદ છે. અભેદ છે, અવિનાશી છે. આવો છે ને આવો એ સાર શબ્દ જેની આ સાર શબ્દનું ભજન કર્યું એને આ પાછું ચોરાહીમાં જવું નથી પડતું. એને ચોરાહીનું બંધન તૂટી ગયું. ચોરાહીનું બંધન ક્યાં છું? મારું અને તારું ને માયા ને આ એવું બધું છે. ત્યાં સુધી ચોરાહીનું બંધન છે. 84 એટલે મનુષ્ય સિવાયના જે જીવ, મનુષ્ય સિવાયના જે પ્રાણી જેમાં પ્રાણવાયુ જાય એને 84 કહે છે. શુકર, ડુકર, કાગડા, કૂતરા, બિલાડા, મીંદડા, વૃક્ષ, વનસ્પતિ, ગાય, ભેંસ, બિલાડા આ બધા 84 લાખ યોની ફરી ફરી અને આપણે મોખો મનુષ્યનો દેહ મળ્યો છે. આ મોખો મનુષ્ય દેહમાં સમજવા છતાં ગુરુએ મળી ગયા, શબ્દ મળી ગયો, યુક્તિ પણ મળી ગઈ, છતાં ભજનમાં આરા થાય એનું કારણ શું? ગુરુ સમજાય નહીં એનું કારણ શું? ગુરુમાં ભેદ દેખાય એનું કારણ શું? આ આપણી મનનું કારણ છે. આ મનનું કારણ જ્યાં લગી ન નીકળે ત્યાં સુધી તમારાથી આત્માની ઓળખાણ ન થાય. જ્યાં સુધી આમાં મન મોર છે, મન આમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે, ત્યાં સુધી તમારું હવરું ન થવા દે. એ સંકલ્પ અને વિકલ્પના દોયડાથી વિચારનું જે વંટોળિયું છે એ આને ફગાવી નાખે છે. આ બધું કારણ મનનું છે. ભટકેલા મનની ભૂલો સુધારજો. હમણાં કહ્યું ને, કારણ કે સંતોએ જે વાણી કોઈ બી છે એ ગમે એવી તમે આડાવડી ગાઓ તો એના શબ્દો તો પકડાઈ જાય. ભટકેલા મનની ભૂલોને સુધારજો. પણ ભૂલો કરવી જ હું કામમાં જોઈએ? આપણે હજી આપણે 20 30 વર્ષથી હું કામ ભૂલો કરીએ? હે, કેદી સુધરશું? કયો જોઈએ? કેટલે પલો નથી કાઢી ગયા? 50 60 70, કોઈને 10 20 30 40 50 60 70. તો હવે ભૂલો કેદી સુધરશે? કેદી કયો છે?
જ્યાં લગી ભજન ન થાય, જ્યાં લગી હજી નિંદરમાં જરાક પ્રેમ છે, નિંદરમાં ભાવ છે, ત્યાં લગી ભક્તિ કેમ નજીક આવે? હા બરાબર છે. આપણે થાક લાગે, જાડો વરણ છે, ખેતી કામ કરતા હોય, આ આપણો જાડો ધંધો છે, બરાબર છે, પણ તોય આપણે સુરતાથી તો આપણે એવું નિષ્ઠા તો હોવી જોઈએ ને. આ જુઓ, જે સંતો થઈ ગયા ને એને ગુરુ ઉપર ક્યારે નિષ્ઠા તૂટી નથી. ગુરુને એને ભગવાન માન્યા છે ત્યારે એના બેડા પાર થયા. અને બસ નિષ્ઠા ન તૂટે ને ભજન જે કરે આ તમને ઓળખાણ થઈ જાય તો ચોરાહીમાંથી બાદ થવાના છે. એમને ચોરાહી ખાલી ગુરુ કર્યાથી, ઉપદેશ લેવાથી બેડો પાર નહીં થાય. ભજન ખૂબ કરવું પડશે. આપણા સંતો છેલ્લે સુધી ભજન કરે છે. જો એનું ભજન નહીં થઈ ગયું હોય પણ છતાં પણ જગતને માધ્યમ બની અને હજી પણ ભજન કરે. ભજન જેટલું કરાય, જેટલું થાય એટલું ઓછું છે. આપણી વાણીઓએ પોકાર કર્યો છે. તો આપણા દેવતાઓ આ કૃષ્ણને, કૃષ્ણ ભગવાનને એનો અવતાર મળી ગયા પછી કૃષ્ણ ભગવાનને ભજન કરવાની જરૂર ક્યાં રહી? એનું ભજન તો આખું જગત કરે છે. કૃષ્ણ રટો સાંજ સવારે, પછી બીક કોની અમારે? બધા રટણ તો એનું કરે છે ને. જે નથી સમજ્યા એને, સમજૂતી નથી, એ તો રટણ હજી પણ કરે છે ને તેથી પણ કરતા જ હતા ને. પણ ઈ ભજન કેનું કરે છે એ ક્યાં ખ્યાલ? આપણે શિવ 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 કર્યા રાખીએ, બસ શિવ કેનું ભજન કરે છે એ ક્યાં ખ્યાલ? જો એને ભજન ન કરવું પડતું હોય તો એને ગુરુ કરાવવાની જરૂર પડે જ નહીં. રામને, કૃષ્ણને, શિવને, આપણા 33 કરોડ દેવતાને, દેવીઓને બધાને ભજન કરવું પડતું હોય એવા એવા સારા સારા યુગમાં જે મહાન વ્યક્તિ થઈ ગયા, જે સૃષ્ટિનું સર્જન કરી શકે, આનું પાલન કરી શકે, આનો સંહાર કરી શકે, આ 3 ગુણ સુધી જેનો પતિત પૂગે છે, આવા આવા પણ ભજન કરે છે. આપણે અડધાવને તો પૂરા વાર્તા ના આવડે ને ભજનનું એ કે ભજન હવે મારે નહીં કરવું, પણ પૂરા વાર્તા નથી આવડતા. ઓલો તો ત્રિલોકનો નાથ, આ જગતનું સર્જન કરી દે, પૂરાની હવરી આટી ન વાર્તા આવડતી. હવે બસ આપણું ભજન પાકી ગયું. ભજન નથી પાકી ગયું, આ તારું મન પાકી ગયું હોય. એટલે આમાં કારણ છે મન. સંતોએ મન ઉપર વાણી ખૂબ કરી. મન ઉપર વાણી, આ મન ઉપર ભાર. આમાંથી મન, જો મન પાછું એવું છે, ન તો એનું ઓપરેશન થાય, ન તો એને મરાય. કોઈ વસ્તુ હોય તો આપણે એને કાઢી નાખીએ કે એનું ગમે તે થાય. આ છે ને ફૂરણ છે ખાલી. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અનુરતા, સુરતા, જે આ બધા છે એ ખાલી શરીરની અંદર એના ફૂરણો છે. આગતુક આવેલી એક શક્તિઓ છે. ઈ જો વરી જાય, ઈ મરે તો ક્યારે જ નહીં. ઈ વરી જાય, ઈ પાછી ભજન તરફ વરી જાય, જો સમજી જાય તો એની સુરતા બની જાય. તો એ સુરતા કોઈ સુગડ સમેટે તો ઘટમાં એનો સાહેબો બેઠે. ને છે બધું આ ઘટની અંદર. વસ્તુ આ દેહમાં અમુલક પડી છે. વસ્તુ આ દેહમાં પડી, આ કાયાની અંદર. અને હીરલો કયો, હીરો કચરો, અહીંયા કચરામાં ખોવાનું, એમ પણ વાત કરી. આત્મરાજાની વાત કરી. મીરાબાઈએ ગાયું કે ભ્રમણા ભાંગા વિના, આત્મા ઓળખા વિના, લક્ષોરાહીના ફેરા નહીં ટળે. આ જ્યાં લગી ભ્રમણા ન મટે, ખોટું ખોટું જેટલું પકડાઈ જાય ને એને ભ્રમણા કહેવાય. ખોટું આપણામાં જેટલો અંસરતા અને વેમ જે આપણી અંદર હાલી રહ્યો ઈ ઓળખાતો નથી, કેવી ભૂલ કહેવાય. જે તમે હલાવવો ન પડે, આપણો શ્વાસ આપણે જ હલાવવો ક્યાં પડે છે? આપણે જ્યારે યાદ હોય ત્યારે ને, જે ઓટોમેટિક આયલા રહીએ છે. આ પેટીને ધમણ આપવી પડે, આની અંદર ક્યાં ધમણ આપવી પડે? એ તો ઓટોમેટિક આયલા રાખે છે. આપણે હાલો બેઠા હોય ત્યારે બરાબર છે, આપણે યાદી હોય તો આપણે શ્વાસ ભર્યા રાખીએ, એમ આપણે અહેસાસ થાય ને. ખાલી હુઈ જાય તો શું થાય? ત્યારે સાક્ષી રૂપે આપણો દ્રષ્ટા
આપણો સખા એ ભેરો છે અને આપણે શ્વાસ અને ઉશ્વાસ એ હલાવી રહ્યો અને એની અંદર જે ગુરુએ નામ આપ્યું છે એ રાઈટા વગર આ ફેરા બંધ નહીં થાય. ફેરાને બંધ કરવા માટે ભજનની જરૂર તાંતી છે. ગુરુ મહારાજે જે રેણી બતાવી એ રેણીમાં રહીને જેને ભજન કર્યા એ સંત જ બની ગયા, એને સંત કહી શકાય. સંતોને માથે ભક્તિના મોડ કઈ અને બીજા લાંબા હિંગણા કે એવું કઈ નિશાની તો આમાં નથી આવતી. લ્યો કોઈને એની કોઈ એવી નિશાની હોય તો, અને જે આપણે નિશાની જે સંતની બનાવી છે એવી નિશાની નથી. સંતની નિશાની આપણે કેવું લાગે, ભગવા કપડા હોય, મોટી દાઢી હોય, કેટલી માળા હોય, આવા બધા અલંકારો સર્જિત હોય એને આપણે સંતો ટેવીએ. પણ આ તો સંતોએ કહ્યું આ તો ભ્રામકતા છે, દેખાવી તો આડંબર છે. આડંબરથી સંત ન બનાય, સંત તો એના ગુણથી બનાય. સંતો આવા હોવા જોઈએ, નિરાલમ, નિર્લેપ, નિષ્કામી, નિર્દોષ, જે પરમારથને કારણે જે ઘસાઈ જાય. સરોવર તરોવર સંતજનો ચોથા વર્ષે મેં, આમાં જે આવરાતા હોય એને સંતો કહેવાય. આ બધા પરોપકારને માટે એમાં જો સંતોની વ્યાખ્યા આવતી હોય તો એને સંત કહેવાય ને ન કહેવાય. સરોવર પોતે પોતાના પાણી નથી પીતા, આ ઝાડવાને પોતાનું છાયું ન લાગે એ તો તડકે રહીએ. સરોવર તરોવર સંતજનો ચોથા વર્ષે મેં, હમણાં થોડા સમય મેં વર્ષે, એ પરમારથને જ કારણે આ એટલી સૃષ્ટિને બધાને સરાસર જગતમાં બધાને તૃપ્ત કરવા માટે નાના મોટા જીવોને, તરાવડાને, ડેવોને, વાવોને, આ બધી વનસ્પતિઓને, મોલને બધાને એ પરોપકારને માટે વરહીએ. એ આવા જો સંત હોય પરોપકારને માટે જેની હરશ્વાસે જે બીજાની ચિંતા કરે એને સંત કહેવાય. તારવા ઉપર જ જેને ભાવ, બીજાનું ધન હરે નહીં, બીજાનો ધોખો હરી શકે, બીજાને સાચી સમજૂતી. સાચી વસ્તુ સત્ય વસ્તુ શું છે? સત્ય તમારો આત્મ છે. શાસ્ત્ર પુરાણની અંદર વ્યાખ્યા કરી છે. એમ શિવજીએ પાર્વતીને કહ્યું, પાર્વતીએ પૂછ્યું કે આમાં સાચું જગતમાં છે હું? એક કે આમ છે, એક કે વરાહ મોટા છે, એક કે નૃસિંહ મોટા છે, એક કે વામન મોટા છે, એક કે કૃષ્ણ મોટા છે, એક કે મહાદેવ મોટા છે. આ તો તમને આખા બધા 33 કરોડ દેવતાઓ તમને મહાન કરે ને તમે તો કોઈ દી આખું ઉગાડતા નથી. આ મને આ વસ્તુ સમજાતી નથી. આ જગત તમારું ધ્યાન ધરે, તમે કોઈનું બીજાનું ધ્યાન ધરો. આમાં સાચું શું છે? આમાં મને ટપો પડતો નથી. ત્યારે શિવજી કહે કે ઉમા કહું અનુભવ અપના, આ સત હરિ ભજન, આ જગત સબ સબ. આ જે ભજન છે ને એ સત્ય છે, આ નામ છે ને એ સત્ય છે. નામ છે નિરંતર. આ નામ નિરંતર ચારે યુગમાં જેથી આ જડાથડા કાંઈ ન હોય તેથી નામ તો કાયમનું હોય. જે આપને ટેકો મારી શકે ને પૃથ્વીને જેનો આધાર હોય, પોતે નિરાધાર છે. પોતાને કોઈનો આધાર ન લેવો પડે ને એને સત્ય કહેવાય. બીજાના આધારે, બીજાના શ્વાસે જે જીવતો હોય એ ક્યારે સત્ય હોતો નથી. સત્ય કોણ હોય? નિરાધાર, જે એમાં કઈ દોષ ન હોય, જે નિર્દોષ હોય, જે અવિનાશી હોય, જેનો કોઈ દી નાશ ન થાય, જે મરે નહીં, જે અમર હોય. આવું નામ તમને બધાને મળેલું છે. આવી યુક્તિ બધાને મળેલી છે. બધાને આવો નાળી ભેદ મળેલો છે. આવું બધાને આસન મળેલું છે. હવે ક્યાં કચાશ રહી? ભજનની. ભજન નથી કરવા દેતું કોણ? આપણું મન. કુંવારામ બાપાએ કહ્યું મન તું પર્સન કર કીર્તાર. આ મનને પર્સન કરી લેવું. આ મન પર્સન કર કીર્તાર તો દર્શન ઘડી ઘડી એકતાર. હમણાં વાજાભાઈ વાણી ગાય, મન તું પર્સન કર કીર્તાર, દર્શન ઘડી ઘડી એકતાર. પછી કઈ આગળ શું કરવાનું? એમાંય કહ્યું સાધુ સંતોની સેવા કરી લેવો. સાધુ સંતોની સેવા કરી લે, વેદ વાણી દિલમાં ધાર. આ દિલમાં ધારવા જેવી વસ્તુ વેદ ને વાણી બે જ છે. આ વેદ વાણી જે છે ને એને દિલમાં ધારી લે. આ શું કહેવા માંગે છે? નકર આમાં મેળ નહીં પડે. એમાં તો ક્યાંય વામન ને મોર કહે ને બીજાને જેનું શાસ્ત્ર જે પુરાણું તમે ઉપાડ્યો ને એ આ સૃષ્ટિનો રચાતા એમાં ગણા હે લ્યો. તમારો મેળે નહીં પડે, મગજ ફરી જાય. મગજ ફરી જાય.
તમે એક શાસ્ત્ર બીજું ત્રીજું બધું વાંચશો, પણ એમાં અમુક છે એ વાંચવા જેવા અનુભવ કરવા જેવા અમુક છે, પછી એમાં પડવા જેવું નથી લાંબુ. નકર એમાં જે કંઈ ગરુડ પુરાણ હોય તો ગરુડની જ વાત આવશે, વામન હોય તો વામનને મોર કરવામાં આવશે, દેવી ભાગવત હોય તો આ જગતની રચેતા દેવી શક્તિ જ છે. વિષ્ણુ પુરાણ વાંચ્યો તો વિષ્ણુને મોર કરવામાં આવશે, શિવ પુરાણ વાંચ્યો તો શિવને મોર કરવામાં આવશે. આ બધાય આપણા માથાના તાજ ગણી લ્યો ને. આપણે કોઈનો વિવાદ કરવાનો થતો નથી, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પાછો અંધશ્રદ્ધા વેમમાં જવા પણ નથી દેતા હો. એમાંય પાછું નથી, કોઈનો વિરોધ પણ ન કરવો, આપણે આપણી રીતે રહેવાનું, અને અંધશ્રદ્ધા અને વેમમાં ક્યારે માનવું એ ભ્રાંતિ પડવા પણ બને. પણ વચ્ચે આમાં કારણ શું છે? મન. સાધુ સંતોની સેવા કરી લે, વેદવાણી દિલમાં ધાર. આ વેદવાણી નો કરી લે વિચાર તો મનનો વિકાર મટે એવો છે. વેદને વાણીનો વિચાર કરી લઈને તો મનનો વિકાર, આ વિકારના કારણે બધું છે. વિકાર અને વાસનાના કારણે આ બધું ચકડોળે ચડાવી દીધું. મન તું પ્રસન્ન કર કીર્તાર દર્શન ઘડી ઘડી એકતા. સંતોના ગુણની વાત કરી કે કેવા ગુણ હોય? દયા ધર્મ દિલમાં ધાર. દયા પ્રાણી માત્ર માટે દયા. દયા આ ધર્મ કયો ધર્મ? જે હાલતો આવતો આદિ અનાદિનો જે અમર ધર્મ, જે આત્મ ધર્મ, જે નિજ ધર્મ હોય એ દિલમાં ધાર. જેને આ જગતમાં પાછળથી ઠોકી બેસાડ્યા હોય ને એને ધર્મ ન કહેવાય, એ ધર્મ ન હોય. જૂના ધર્મ છે, જૂનું એટલે ત્યાંથી જે થયું હોય એ બધું નવું. ઈ જૂના ધર્મ લ્યો જાણી સંતો ભાઈ, એની વાતો કોક વિરલાએ પાછી જાણી. આ એવો જૂનો જે ધર્મ હોય એની વાત કરી. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાર. અજ્ઞાન અવિદ્યા ટાર, પછી આ ઘટોઘટમાં હરીને ભાડ. આટલું થાય તો આમાં બધામાં ભગવાન દેખાય. આ બધા પ્રકાશ પુંજ આત્મ સ્વરૂપી છે. અને જ પદમાં બધાય છે. અને જ નામ ઈ ક્યારે થાય? આવું બધું અગાઉની બે કણી બરાબર મગજમાં ઉતરી ગઈ હોય તો. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા ટાર. અજ્ઞાન અવિદ્યા ટાર તો ઘટોઘટ હરીને ભાડ. અજ્ઞાન ને અવિદ્યા આપણામાંથી નીકળી જાય તો મન બરાબર હદરી જાય તો જ અજ્ઞાન ને અવિદ્યા નીકળે, નકર ઈ કચાશ રહી જાય ને રહી જાય. તો પછી ઘટોઘટમાં ના દેખાય, અમુકમાં દેખાય, 25% દેખાય, ક્યાંક 50% દેખાય, ક્યાંક 10% દેખાય, ક્યાંક 90% દેખાય, તો એ 10% રહી જાય વળી પાછું. અરે બાપુ જય હો. હા, એનું કારણ પાછું મન છે. અજંપાના જાપ જપી લે, મટે તનના તાપ. અજંપાના જે જાપ જપી લીધા એના તનના તાપ તરી ગયા. પછી સંતોના ગુણ કેવા હોય? શીલ સંતોષ ગુણ છે સારા. શીલ પોતાની ચારિત્રની શુદ્ધિ, આની ઉપર ભાર મૂક્યો સંતોએ. રેણી ઉપર ભાર એટલે મૂક્યો, જબર ભાર ક્યાં મૂક્યો? રેણી ઉપર. ચારિત્રની શુદ્ધિ. ચારિત્રહીન માણસ કદાપી સંત હોય જ ન શકતે, ભક્તિ એમાં હોય જ ન શકે. ચારિત્રહીન જે હોય એને ભક્તિને લાગે ન ખબર કે. ચારિત્રહીનતા બધા નિષેધ ગણ્યો છે શાસ્ત્રમાં, પુરાણોને ને સંતોએ. શીલ સંતોષ જે મળ્યું એમાં સંતોષ. શીલ સંતોષ ગુણ છે સારા, એને તું દિલમાં ધાર. સેવા સમરણ હરિભક્તિ કરી લે. અજંપાના જાપ જપી લે, મટે તનના તાપ. પ્રેમ પરતાવે બાપા કુંભારામ બોલ્યા. હરિદર્શાય આપોઆપ. આ બધું થઈ જાય તો આપોઆપ દેખાય એવો છે. આનું કારણ છે મન. સત્સંગ તો ખૂબ ઘણો થયો. આપ બધા પ્રેમી અંશો છો. આમાં શું છે? કોઈને વ્યક્તિગત કહેવામાં આવતું નથી. આ તો એમાં મને તમને બધાને આદિ અનાદિ બધાને લાગુ પડે. એમાં એક વ્યક્તિગત ક્યાંય સત્સંગ હોય ન શકે. સત્સંગ સાર્વજનિક, આમાં બધાને જેને જેવું જે બધા અધિકારી પણ ખરા, અને બધા આમાં આ એ રેડીમેડની એવી દુકાન હોય, એમાં જેને ફાવે એ પહેરી લેવા. કોઈને કપડાં ફિટિંગ ન થતા તો એમાં રૂમાલ ટુવાલ મોજું ગમે તે આમાં લાગુ પડે ને પડે.
કોઈ બી આમાં જેટલા બેઠા ને એને બધાયને સંતોનો તે રેડીમેડની એવી દુકાન હોય બધાયને લાગુ પડી જાય. થોડી ઘણી મારી તમારી બધાયની જે કંઈ કચાશ હોય એ સત્સંગ વિના મન સુધરે નહીં, સુરતા ભલે નિગમમાં જાય. આપ બધા ખૂબ પ્રેમી અંશો છો. ખૂબ ભજનમાં પ્રેમ રાખજો, ગુરુમાં પ્રેમ રાખજો. આવા ગુરુ મળ્યા, આવા દાદા ગુરુ મળ્યા. સાહેબ સુખદેવજી બાપુ જેવા જે સંત છે ને એ તો આ દુનિયાની અંદર જ્યારે પ્રગટ નહીં હોય ને ત્યારે એમ થાય કે આવા સંતો આપણી પાસે હતા, એની સેવા કીધી, બેઠા ઉઠા, પણ અત્યારે હાજરી નથી, ત્યારે એની ખામી દેખાય. બાપુ એની ખામી દેખાય જબર. જેમ અત્યારે કુંભારામ બાપા હોય તો આપણે લેર કેવી આવે જો, હાવ ખાલી બેઠા હોય કેવી આનંદ આવે. જીતુભા બાપુ બેઠા હોય તો, શંભુરામ બાપુ હોય તો, એમ આપણી પાસે જે આવા સંતો બેઠા છે ત્યાં લગી એનું માર્ગદર્શન, એના શરણોની સેવા, એ જે સત્સંગ કરે એ, અને એ જે વચન કહે છે એમાં રેણીમાં રહી અને ભજન કરવું જરૂરી છે. આપણા અહોભાગ્ય કહેવાય કે આવા મહાન ગુરુ મળ્યા છે. આપણે કાયમ 2 દી 4 દી 5 દી એનો સત્સંગ આવે બાપુનો, 8-10 દીમાં બધાને મળવાનું થાય. સીધું સાદું જીવન. નગર ઈ કક્ષાના જે સંતો છે ને એની પાસે બવેતા રાઇફલ વાળા જે સિક્યુરિટી ફરે છે, એની પ્રાઇવેટ ગાડીઓ પણ હોય છે. ને આપણા સંતોને કોઈ દી રાઇફલ વાળા ન જોઈ, કોઈ સિક્યુરિટી ગાર્ડ ન જોઈ, કોઈ એવી સ્પેશિયલ ગાડી ન જોઈ, લાલ લાઇટ પણ ન હોય, આગળ લાલ બોર્ડ પણ ન હોય. આવા સીધા સાદા સંતો, આવો આપણે આ વિભાગ મળ્યો છે. એ વિભાગને આપણે ખૂબ વરેલા છે. આપણા અહોભાગ્ય કહેવાય. સદગુરુ મહારાજ કી જય.